આ વાત માનવી બહુ અઘરી છે, પણ છે બહુ સાચી. આમ તેમ લાગતો કે નહીં આજ બધા મારા હાચા હગા, પણ શાસ્ત્ર એમ કહે છે કે સગા બધાય સ્વાર્થના છે. પરીક્ષા કરવી છે તો એક પરીક્ષા બતાવો. તમે હા પાડો તો બતાવો, ડખો થાય તો મારું નામ નહીં. હા, પછી ઘરમાં ડખો થાય ને તમે કોક સ્વામી ડખો કરાવી ગયા એવું ન પોહાય. તમારે ખાલી જાણવું હોય તો કે આ બધા મારા હગા હાચા છે કે સ્વાર્થના છે, એ તમારે ખાલી અખતરો કરવો હોય તો આ ખતરા વાળો અખતરો છે. કહેતા હોય તો બતાવું ને તો વાંધો. જવાબદારી તમારી ડખો થાય પછી એમ ન કહેતા સ્વામીએ ઘર ભંગાવ્યું. બાપને એમ હોય કે મારા ચારેય દીકરા તો રામ, લક્ષ્મણ ને ભરત શત્રુઘ્ન જેવા છે. આખા ગામમાં બાપ કહેતો ફરતો હોય કે ભગવાનની મારા ઉપર બહુ દયા છે, આહાહા રામ જેવા મારા દીકરા છે. એવું બાપના મનમાં હોય. પણ એક દિવસ ચારેય દીકરા ભેગા થાય, બાપના ખાટલાના ચાર પાયે ચારેય ઊભા રહે અને પછી બાપાને એટલું જ કે બાપા તમે કડે ધડે છો ત્યાં સુધી બરોબર છો, પણ જે દિવસે ધન સંપત્તિના 4 ભાગ કરીને અમને 4ને વહેંચ્યા, તેના તે દિવસે હાંજે તમારા બિસ્તરા પોટલા લઈને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાના છે. એ વાત હોય 100% નક્કી છે. એટલું ખાલી કે જ કરે નહીં, ખાલી કે જ. દીકરા ખાલી એટલું કહે કે બાપા જે દી ધન સંપત્તિ અમારા ભાગમાં વહેંચી તે દિવસે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા છે. તો પછી બાપા એમ કે મારા દીકરા રામ જેવા. પછી રામની બદલે કેવા લાગે? ભગવાન ન કરે ને બાપા કહી દે છોકરાઓ જો આ 3.5 કરોડની પ્રોપર્ટી છે, પણ તમારા દાદા કઈ મૂકીને ગયા નહોતા, બધી મેં મારા પરસેવાથી ભેળી કરેલી છે, અને તમારે જે કરવું એ કરજો, તમારી મહેનતથી કરજો. બાકી હું જે દી ધામમાં જાઉં તે દી આ બધી પ્રોપર્ટી ગૌશાળા ટ્રસ્ટ કરીને મૂંગા ઢોર માટે દાનમાં દઈ દેવાની છે. એવું જો બાપા દીકરાને કહે તો છોકરા એમ કે અમારા બાપા તો બહુ સારા. પછી બધો જ પ્રેમ, બધું જ હેત, બધો જ સ્નેહ એ ઘડીએ નાશ પામી જાય છે. સંબંધોમાં જે સ્નેહ છે સ્વાર્થના તાતણાથી ગૂંથાયેલો સ્નેહ છે. હેત છે ખરું જગતમાં, આહાહા હેતની તો હેલું ભરી છે, મને તો સ્વાર્થ ચૂહે છે એટલે ભરી છે. જો આ સ્વાર્થ મળતો બંધ થઈ જાય તો બધું હેત નાશ પામી જાય છે. જગતના જેટલા સંબંધો, જેટલા સગપણ છે એ બધાય સ્વાર્થના છે. ક્યાં સુધી છે? આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી. ડોહલાવ સાંભળો છો ને? માફ કરજો પણ સાંભળજો. જેટલા સગપણ છે જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી છે. બાપાએ આખી જિંદગી મહેનત કરી હોય, 24 કલાક 2 પાળી 3 પાળી કામ કરી કરીને મિલના દોરા હાંધી નાખું ફોડી નાખી હોય, આવી 9 દીની કથા મંડાણી હોય તોય કોઈ દી સાંભળવા ગયા ન હોય. મારા દીકરા હાટું ભેળું કરું, દીકરા હાટું ભેળું કરીને 3 દીકરાને 3 આમ જોરદાર બંગલા કરી દીધા હોય. જીવના મોક્ષના ભોગે દીકરાને ભેળું કરી દીધું હોય. દીકરા એમ કહેતા કે અમારા બાપા તો અમારા બાપા છે, કહેતા હોય
પણ જે દિવસે આ ખોળિયામાંથી આતમરામ ઉડે, આ શરીર મટી શબ બની જાય, તે દિવસે છોકરા એમ કે અમારા બાપા તો બહુ સારા હતા, આ જુઓ આ મોટા મોટા 3 બંગલા અમને 3 ને આપી ગયા છે, તે લાવો ને બિચારા બાપાને ત્રણેય ઘરમાં એક દિવસ રાખીએ. રાખશે ને? આખી જિંદગી મહેનત કરી છે, ભગવાનના ભજનનો ટાઈમ કોઈ દી કાઢ્યો નથી, એ છોકરા હાટું બંગલા કરવામાં તો જાત ઘસી નાખી છે. મેરા પછી છોકરા એમ નહીં કે બાપા આપણી આખી જિંદગી મહેનત કરીને 3 મકાન કરતા ગયા છે, તે બાપાને એક દી 3 મકાનમાં રાખીએ. રાખશે? રાખે જ ને ભલા માણા, આપડા છે, નો રાખે? પછી તો કાઢો. શબ્દ કેવો હારો, લઈ જવા છે ને ફોન કરે, બાપા ગયા ક્યારે કાઢવાનો છો? પછી તો કાઢો. આ દુનિયા બહુ સ્વાર્થી છે બાપ, સમજો તો. તમે બધાએ કેટલાયને બાળ્યા હશે ને, આખી જિંદગી બાપાએ ટકડીથી ધોતિયા પહેર્યા હોય હું, પણ જેવો આ દેહમાંથી પ્રાણ જાય પછી એ 2 ઊભા ને 14 દાડા, એ વાહડો જ પાછું લ્યો. એમાં ચંદન નહીં, એમાં આંબો નહીં, એમાં બાવળ નહીં. પછી એમાં બહુ હાચવે નહીં હો. બધાને ચાલો આગા જાવ બાંધવાના છે. પછી કાથી લઈને બરોબર કચકચાવીને બાંધે. સાચું કહું છું ને? કાથી લઈને કચકચાવીને બાંધે, ક્યાંક રેરીને ઊભો ન થાય. પછી ઉપર લુગડું ઢાકે ને પછી નાળા છડી પોચી વીંટે, એ તો ઉપર દેખાડવા, અંદર તો હમાઈને બાંધ્યો હોય કે ભૂલે ઊભો થઈને પાછો ન આવે. લઈ જાય સ્મશાનમાં. આ જગતના સ્વાર્થની રીતિ જોજો બાપ, તમે બધા એ કરી ચૂક્યા છો, હું તો ખાલી તમને બતાવું છું. મર્યા પછી લઈ જાય સ્મશાનમાં. સ્મશાનમાં જે દિવસે લાકડામાં એના મૃતદેહને ગોઠવે, અહીં ઘેરથી લઈ જાય, તે દિવસે તો બાપાને નવું નકુર ધોતિયું ત્યારે પહેરાવ્યું હોય, પણ સ્મશાનમાં લાકડામાં મૂકે પછી કાઢી લ્યો ડોહાન માટે ખોટું 250 ધોતિયું વાળી દેવું. બાપા જગત એવું સ્વાર્થી છે, મર્યા પછી દેહમાંથી લુગડાય રહેવા દેતું. કાપીને ના ટુકડાઓ કરી નાખે સ્વજન, કોઈનું પણ શીશ પટકીને કરે કાતિલ રુદન. આ જગતમાં સ્વાર્થનું કેવું સગું છે શું કહું, લાશ જો સોનું બની જાય તો ન પામે કફન. કવિની કલ્પના છે કે માણસ મર્યા પછી જો સોનાનો બની જતો હોત તો. વિચાર કરો કે માણસ મર્યા પછી હોનાનો થઈ જતો હોત તો. કાપીને ના ટુકડાઓ કરી નાખે સ્વજન, કોઈનું પણ શીશ પટકીને કરે કાતિલ રુદન. પછી તો ઝઘડો થાય કે બાપાનો પગ મારો, બોલો કે નાના અલ્યા માથું તો હું જ લઈ જઈશ. આ જગતમાં સ્વાર્થનું કેવું સગું છે શું કહું, લાશ જો સોનું બની જાય તો એ ન પામે કફન. જગતમાં બહુ સ્વાર્થનો આ જગત ભર્યું છે, પણ હું તમે બોલીએ છીએ, અહીં કથામાં મોટું દહશેર્યું હલાવીએ છીએ, ડોકા હલે છે પણ દલડા હલતા નથી. વાંધો નહીં, મુજ વીતી તુજ વીતશે ધીરી. ઓલા પીપળાના પાન ખરતા હતા તો નવી કૂંપળો આવી હસતી હતી કે જો ખૈરા તમે
પીપળ પાન ખરંતા હસતી કુપળિયા, એ મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડી. પહેલા જ દિવસે મેં કહ્યું તું, આ શાસ્ત્રની વાતો, સંતોની વાતો જીવાત્માને એમ સત્ય નથી મનાતી. સાચી ક્યારે માને? એ જ્યારે પોતે ભોગવે, જ્યારે જાતે ઠોકર ખાય ત્યારે. જગતમાં 3 પ્રકારના મનુષ્યો હોય છે. બહુ મહાન ફિલોસોફર થયો ટોલ્સ્ટોય. એને એક દિવસ કોઈકે પૂછ્યું કે જગતમાં માણસ કેટલા પ્રકારના? જવાબ આપ્યો 3 પ્રકારના. કયા કયા? એક સામાન્ય માણસ, કોમન મેન. બીજો હોશિયાર માણસ, ક્લેવર મેન. ત્રીજો મૂર્ખ માણસ, ફૂલ મેન. જગતમાં 3 પ્રકારના મનુષ્યોથી સંસાર ભરેલો છે. ડાહ્યા, સામાન્ય અને મૂર્ખ, ગાંડા. હવે ખબર કેમ પડે કે આ ડાહ્યો, આ સામાન્ય અને આ મૂર્ખ? કારણ કે દુનિયામાં દરેક માણસ પોતાને સૌથી ડાયો ગણે છે. તમે ગાંડાને જુઓ ને તો ગાંડાની સાયકોલોજી એવી હોય, હું એક જ ડાયો છું ને બાકી આખી દુનિયા બધી ગાંડી છે. આપણે ભલે ડાયા, આપણે ભલે આપણી જાતને ગમે એટલી ડાયા ગણતા હોય, આપણે ત્યાં નોકર હોય અને આપણે દિવસમાં 10 વખત દબડાવી દેતા હોય, આને ડોબાને ખબર નથી પડતી, પણ એ માનતો એક શેઠને કઈ બુદ્ધિ જ નથી પહોંચતી, આનું આમ જ થાય. એ બિચારો નોકર એટલે કે નહીં, બાકી મનમાં તો એને એમ જ કે શેઠને શું ખબર પડે. ખબર કેમ પડે કોણ ડાયો, કોણ મૂર્ખ, કોણ સામાન્ય? જ્યારે ટોલ્સ્ટોયને પૂછવામાં આવ્યું કે માણસને ઓળખવા કઈ રીતે, એને કહ્યું ચાલો પ્રત્યક્ષ કરી બતાવું. પૂછનારને સાથે લઈ એક 10 માળનું મકાન હતું. એના પટાંગણમાં કેટલાક મનુષ્યો ઉભા હતા. ત્યાં જઈને ટોલ્સ્ટોય એટલું કહ્યું કે ભાઈ, આ મકાનના ધાબેથી જે નીચે પડે એને વાગે. ફરીવાર કહ્યું કે આ મકાનના ધાબેથી જે નીચે પડે એને વાગે. કેટલાકે તો સાંભળ્યું ન સાંભળ્યું, પણ એમાં એક જણે સાંભળ્યું ને જેવું સાંભળ્યું એવો દોડ્યો. ટપ 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 કરતો 10 માળના પગથિયા ચડી ગયો. 10 માળના પગથિયા ચડી ધાબેથી નીચે કૂદકો માર્યો. એટલે ઊંચેથી નીચે પડ્યો, લોહી લુહાણ થયો, હાડકા ભાંગી ગયા. એને સ્ટ્રેચરમાં રાખીને દવાખાને લઈ જતા હતા. ત્યારે ટોલ્સ્ટોયને કે ભાઈ વાત તમારી સાચી હો. ટોલ્સ્ટોય કે જો આ ગાંડો. બીજો હતો, બીજો સડસડા ટપ 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 કરતો 10 માળના પગથિયા ચડી ગયો. પણ ઉપર ચડ્યા પછી એને નીચે જોયું, આહા બહુ ઊંડું છે. મારી પેલા એક જણ પડ્યો એ હાજો રહ્યો નહીં, તો મારે હવે પડવું નથી. એ ઉપર એમને ઉભો રહ્યો. ટોલ્સ્ટોયે કહ્યું કે જો પેલો છે ને સામાન્ય માણસ છે, પણ એમાં ત્રીજો એક નીચે ઉભો, તેણે જોયું કે સડસડાટ કરતો ચડ્યો, ચડીને પડ્યો, પડ્યો ને વાગ્યું. બીજો ચડ્યો છે પણ પડતો નથી. તો આપણે તો હવે ચડવું જ નહીં. ટોલ્સ્ટોય કહે છે જો આ ડાયો છે, જોઈ અને સમજી જાય એ ડાયો છે. મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો કે મહારાજ યુધિષ્ઠિર, જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરજીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય કયું? અને ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે યક્ષ, માણસ પોતાની નજર સમક્ષ અનેકને મરતા જુએ છે, છતાં પણ પોતાને કાળ પોતાની માથે છે એમ માનતો નથી. એ જ આ જગતનું મોટામાં મોટું આશ્ચર્ય છે. સુખદેવજી મહારાજ કહે છે રાજન, સ્વાર્થના તંતુથી બંધાયેલું આ જગત છે. જગતમાં હેત પ્રીત સૌ કરે છે, પણ હેત પ્રીત સ્વાર્થને આધીન છે.
જગતમાં ખાલી એક ભગવાન એવો છે જે જીવ સાથે વિના કારણે વિના હેતુએ હેત કરે છે. બાકી તો જગતમાં બધાય જેટલા પણ હેત પ્રેમ છે ને એના મૂળમાં સ્વાર્થ છે. હેતુ વિના આ જગતમાં કોઈ હેત કરતો નથી. કોઈ કરતા કોઈ નહીં. તુલસીદાસજી લખ્યું સુર નર મુનિ સબ કી यह રીતિ સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. દેવતા હોય મનુષ્ય હોય કે પછી ઋષિ મુનિ હોય સર્વેની એક જ રીતિ છે, સ્વાર્થ છે ત્યાં સુધી પ્રીતિ છે. સ્વાર્થ વિના જગતમાં કોઈ પ્રીતિ કરતું નથી. કવિએ બહુ સુંદર ગાયું છે. હે જીવાલા હે તુરે વિના ના હોય હે તુરે વિના ના હોય આ દુનિયામાં હે તુરે दुनिया तुरे हे तुरे दुनिया हे तुरे दुनिया हे तुरे પાટે બેસાડીએ પૂજા કરે ભાઈ જ્યાં સુધી જીવી શકે. પાટે બેસાડીએ पूजा करे જ્યાં સુધી જીવી રે શકે. પાટે બેસાડીએ પૂજા કરે ભાઈ જ્યાં સુધી જીવી શકે. પાટે બેસાડીએ પૂજા કરે ભાઈ જ્યાં સુધી જીવી રે શકે. બાપના હાથમાં બધી ચાવી હોય, બાપાએ ભાગ હજી પાડ્યા ન હોય. અને મારો મત કહું છું, ખોટું લાગે સાચું લાગે બધાએ માનવું ફરજિયાત નથી. હું મારું માનવું કહું છું કે હે બાપલાઓ સુખી થવું હોય તો છેલ્લી ઘડી સુધી હાવ ભાગ પાડતા નહીં. અને બે દીકરા હોય તો ડોહલાઓ 3 ભાગ કરજો. બે દીકરાનો ને એક તમારો. અને લેખ કરજો કે જેના ઘરમાં મારો દેહ છૂટે આ 3જો ભાગ એનો. તો તમારે છોકરા વાહે નહીં પડવું પડે, છોકરા તમારી વાહે ફરશે. નહીતર 4 દીકરા વારો કરે. એકાદશી થી પૂનમ મારે ઘેર, એકાદશી થી અમાસ મારે ઘેર, વળી આવતી એકાદશી થી પૂનમ તારે ઘેર, આવતી એકાદશી થી અમાસ તારે ઘેર. એમાં એ ભગવાન નો કરે. જો બે પૂનમ ની એકમ ભેગી થાય અને બિચાકરા બાપાની દશા થાય, ભગવાન બચાવ્યો. જ્યાં સુધી બાપના હાથમાં બધું હોય બાપા બાપા કરીને પાટે બેસાડીને એની પૂજા કરતા હોય. પાટે બેસાડી એની પૂજા કરે ભાઈ જ્યાં સુધી જીવી રે શકે. પાટે બેસાડી પૂજા કરે જ્યાં સુધી જીવી રે શકે. પણ ભગવાન ના કરે અને બાપાનો દેહ પડી જાય. દેહ પડી જાય, દેહ પડીને સદગતિઓ જીવ હોય ધામના સુખે સુખીઓ થાય તો સારું. પણ વાસનિક હોય અભાગીઓ હોય એટલે વળી પાછો આવે. ઘણાઈને આવે છે વળી પાછો. જો પાછો આવ્યો હોય તો
પછી એને ઘરમાં રાખીએ? જીવતો હોય ત્યાંથી બાપા બાપા કરીને પાટે બેસાડ્યા હોય, પણ ભગવાન ન કરે, મર્યા પછી પાછો આવે તો? મર્યા પછી જો એનો મર્યા પછી જો એનો આત્મ આવે, મર્યા પછી જો હેતુરે વિના દુનિયામાં હેતુરે વિના ન હોય હે, આ હેતુરે વિના ન હોય હે, હેતુરે વિના ન હોય હે, આ દુનિયામાં હેતુરે વિના ન હોય હે, આ દુનિયામાં હેતુરે વિના ન હોય હે. સ્વાર્થ વિના જગતમાં કોઈ પ્રીતિ કરતું નથી, અને માટે જ સંબંધ જો બાંધવો હોય તો એક ભગવાન સાથે બાંધજો. આપણે કાંઈ જગતને છોડી નથી દેવાનું, સગા સંબંધીને ધક્કા મારીને કઈ નથી દેવાનું, જાઓ તમે બધા સ્વાર્થના છો, ખોટા છો, તમે કોઈમાં નથી ને આપણે કહેવાનું નથી, પણ ખાલી જાણી રાખવું, જાણી એટલું રાખવું કે મારો જીવનો સાચો સગો એક આ ભગવાન છે. આ દેહના સગા તો દેહ સુધીના છે, પણ એક મારો સાચો સગો ભગવાન છે, અને મારે સંબંધ એ ભગવાન સાથે બાંધવો છે. એની સાથેનો મારો સંબંધ કદી ન તૂટે એ મારે જાગૃત રહેવું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથા કહી કહે છે, રાજન, જીવાત્મા માટે પ્રીત કર્યા જેવું જો કોઈ બ્રહ્માંડમાં હોય તો એકમાત્ર ભગવાન છે. જે દિવસે જીવાત્મા આર્તનાદ કરી પરમાત્માને પોકારે છે, ભગવાન એની માટે દોડતો આવે છે. પણ એ પોકાર જે દિવસે હૃદયના ઊંડાણમાંથી ઉઠે, જે દિવસે માત્ર ને માત્ર ભગવાન માટે ઉઠે, એ દિવસે ભગવાન એનું થઈ જતો હોય છે. ગજેન્દ્ર મોક્ષની કથા કહી એ પછીના અધ્યાયોમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને ભગવાનના કચ્છ અવતાર અને ભગવાનના મોહિની અવતારની કથા કહે છે. રાજન, એક વખત મહારાજ ઇન્દ્ર પોતે હાથી ઉપર બેસી અને જઈ રહ્યા હતા. એ જ વખતે મહામુનિ દુર્વાસા સામે મળ્યા છે. દુર્વાસાજીએ ઇન્દ્રને આવેલો જાણી, ઇન્દ્રને રાજા જાણી અને પુષ્પમાળા વડે કરી ઇન્દ્રનું સન્માન કર્યું છે. પણ ઇન્દ્ર તો દેવોનો રાજા છે, અપાર સંપત્તિનો સ્વામી છે, એટલે ધનના અભિમાનને કારણે દુર્વાસાજીએ અર્પણ કરેલી જે માળા હતી એ માળા કાઢી અને હાથીને પહેરાવી દીધી છે. હાથીએ સૂંઢમાં માળા લઈ પોતાના પગમાં નાખી માળાને કચડી નાખી છે. દુર્વાસાજી આ દ્રશ્ય જોયું. દુર્વાસાજીને થયું કે ઇન્દ્રએ મેં આપેલી માળા ન સ્વીકારી, મારું અપમાન કર્યું છે, અને ઇન્દ્રએ મારા આપેલા પૂજનનો અસ્વીકાર કર્યો. એની પાછળનું કારણ બીજું કઈ નહીં, પણ ઇન્દ્ર પાસે બહુ જ ધન સંપત્તિ છે, એની પાસે બહુ સુખ સંપત્તિ છે, અને માટે ધન સંપત્તિના કારણે ઇન્દ્રને અભિમાન આવ્યું છે. અને અભિમાનને વશ થઈ ઋષિ દ્વારા અર્પણ થયેલી માળામાં પણ એ સારી અને નરસી જોઈ, આ મારી માળા હલકા ફૂલોની છે એમ માની એનો ત્યાગ કર્યો છે. આજ મારું એને અપમાન કર્યું,
એની પાછળ કારણ એની પાસે રહેલી ધન સંપત્તિ છે. માટે દુર્વાસા મુનિએ ત્યાંને ત્યાં શ્રાપ આપ્યો છે, હે ઇન્દ્ર, તને બહુ જ સંપત્તિનો મદ છે, સંપત્તિનો અહંકાર છે, કે જા તારી બધી જ સંપત્તિ સમુદ્રમાં ચાલી જા. દુર્વાસાજીના શાપથી દેવોની સમગ્ર સંપત્તિ નાશ પામી છે, સમુદ્રમાં ચાલી ગઈ છે. શ્રીહીન સંપત્તિહીન થયેલા દેવો નિસ્તેજ બન્યા છે, ક્ષીણ બન્યા છે. અને જ્યારે જ્યારે દેવોને દુઃખ પડે, દેવો માટે એક જ આશ્રય સ્થાન હતું, ભગવાન નારાયણ. સર્વે દેવો ઇન્દ્રાદિની આગેવાનીમાં ભગવાનના શરણે ગયા છે. હાથ જોડી પ્રભુને કહ્યું છે, પ્રભુ કૃપા કરો, દયા કરો, અજાણતા દુર્વાસાનું અપમાન થવાથી અમારી બધી સંપત્તિ નાશ પામી છે, હવે અમારી સંપત્તિ અમને પાછી મળે એવું કરો. ભગવાને ઠપકો આપ્યો છે અને પછી કહ્યું છે કે ભલે તમારે સંપત્તિ પાછી મેળવવી હોય તો એક કામ કરો, તમારી સંપત્તિ સમુદ્રમાં ચાલી ગઈ છે, સમુદ્રનું મંથન કરો, તમારી સંપત્તિ તમને પાછી મળશે. ભલે પ્રભુ, આપ જેમ આજ્ઞા કરો, આપ જેમ માર્ગદર્શન કરો, એમ અમે કરવા તૈયાર છીએ. પણ ત્યારે ભગવાને દેવોને કહ્યું છે, હે દેવો, સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો તમારા એકલાથી નહીં થાય, તમારે અસુરોને પણ સાથે રાખવા પડશે. દેવો ચમક્યા છે, પ્રભુ અસુરોને સાથે રાખવા પડશે. હા, પણ પ્રભુ અસુરોને સાથે રાખીશું તો સંપત્તિમાં ભાગ માંગશે, વળી સંપત્તિના અંતે જ્યારે અમૃત પ્રાપ્ત થશે તો અમૃતમાં પણ ભાગ માંગશે. પ્રભુ તમે કોઈ એટલું બળ લગાવો, અમે તૈયાર છીએ, પણ દેવોને ભેળા નથી રાખવા, દાનવોને ભેળા રાખવા નથી. ત્યારે ભગવાન દેવોને કહે છે, દેવતાઓ, સંપત્તિ પ્રાપ્ત કરવી હશે તો દાનવોને ભેગા રાખવા પડશે, રાખવા પડશે અને રાખવા જ પડશે. સંપૂર્ણ નીતિથી કદી એ જીવાત્માને સંપત્તિની પ્રાપ્તિ થતી નથી. જાણતા કે અજાણતા થોડું ઘણું અસત્ય, થોડી ઘણી અનીતિનો સહારો સંપત્તિ પ્રાપ્ત કરવા માટે દરેક જીવાત્માએ લેવો પડે છે, લેવો પડે છે ને લેવો પડે છે. 100% સાચું બોલો તો ધંધામાં કઈ વધે ખરું? આ કેટલાનું? 250 રૂપિયાનું. અરે સાહેબ, એટલું બધું હતું છે, શેઠ ઓછું કરો, ઓછું કરો, ગરીબ માણસ છું, હવા બસો માપો. એટલે આ ભલા માણા હવા બસો હતા છે, 230 માં તો મારે પડે છે. નરી 130 માં આવ્યું હોય તો એ કે શું 230 માં તો મારે પડે છે. હવે હાવ સાચું કહી દે તો એ માણા કઈ કમાય ખરું? સંપૂર્ણ સત્યતા આચરી, સંપૂર્ણ નીતિમત્તા આચરી અને સંપત્તિ પ્રાપ્ત કરવી અશક્ય છે. સંપત્તિની પ્રાપ્તિ માટે થોડી ઘણી આસુરી સહારો, અનીતિનો, અસત્યનો સહારો મનુષ્ય માત્ર લેવો જ પડે છે ને લેવો જ પડે છે. માટે ભગવાન આજ દેવોને કહે છે, દેવતાઓ, સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો અસુરોને ભેગા રાખવા પડશે. અને માટે જ આપણા શાસ્ત્રોમાં જે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આચરવી પડેલી અનીતિ કે આચરેલા અસત્યના નિવારણ માટે દાન અને ધર્માદાનની રીતિ છે. ભગવાને જ્યારે કહ્યું ત્યારે દેવરાજ ઇન્દ્ર અસુરરાજ બલિને મનાવવા માટે ગયા છે કે આપ સમુદ્ર મંથનમાં અમને સહકાર આપો, સમુદ્ર મંથનથી જે કંઈ પ્રાપ્ત થશે તે આપણે બધાય ભાગે પડતું વહેંચી લઈશું. ગમે એમ તો આપણે ભાઈઓ છીએ. દેવો ને દાનવો માસ્યાઈ ભાઈઓ થાય. 33 કરોડ દેવતાઓ, 66 કરોડ દૈત્યો. દૈત્યોનો પક્ષ મોટો, દેવોનો નાનો. એટલે સંતો ક્યારેક ક્યારેક અમારી અંદરની વાત તમને કહી દઉં. આમ તો કહેવાય નહીં, પણ તમે ઘરના છો એટલે કહી દઉં છું. વાત બાર જાય ના
અમથી છુપા વાયના, તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય નહીં. તમે બધા ઘરના છો એટલે કહું છું, બીજા કોઈને કહેતા નહીં, ખાનગી વાત છે. કોઈક ભગત આવે એટલે સંતો ઓળખતા હોય કે આ ભગત બહુ હારા છે, એટલે સંતો અંદર અંદર વાત કરે કે આ ભગત મોટા પક્ષના છે. ભગત રાજી થાય, આહા હા, મને તો મોટા પક્ષનો કીધો. પણ મોટો પક્ષ કોનો? 66 કરોડનો મોટો પક્ષ કે 33 કરોડનો? નાના પક્ષમાં રહેવું સારું. દેવરાજ ઇન્દ્ર ગયા છે સુરાજ બલિ પાસે, મનાવ્યા છે, લોભ આપ્યો છે, જે કાંઈ મળશે એમાં સરખો ભાગ રાખીશું. દેવો અને દાનવોએ ભાગીદારીનો ધંધો શરૂ કરી સમુદ્ર મંથન શરૂ કર્યું છે. ભગવાને કહ્યું છે કામ કરો, આટલો મોટો સમુદ્ર વલોવાનો છે. હવે એનું વલોણું તો જોઈએ ને. એટલો મોટો સમુદ્રને વલોવો કઈ રીતે? મંદરાચલનું વલોણું બનાવ્યું છે. એવડું મોટું નેત્રું, વસુકી નાગને નેત્રો બનાવ્યું છે. વસુકે નાવ આપવાના 66 કરોડ આમ ખેંચે ને 33 કરોડ આમ ખેંચે, મારું તો વધે શું? દેવોએ લોભ આપ્યો છે, અમૃત નીકળશે, અમૃત તને થોડુંક પીવડાવીશ, તારા બધા દુઃખ દર્દ મટી જશે ને તને અમૃત પીવા મળશે. લોભે કરી વસુકી નાગ નેત્રુ થવા તૈયાર થયો છે. સમુદ્ર કિનારે દેવો દાનવોની સેના બે બાજુ ભેગી થઈ છે. ભગવાને દેવોને કહ્યું છે, દેવો તમે પૂછડું રાખજો, તમે મોઢું રાખજો ને પૂછડું દૈત્યોને આપજો. બહુ સારું. સમુદ્રની મધ્યમાં મંદરાચલને આરોપિત કરવામાં આવ્યો. એની ફરતી આંટી લઈ વસુકીનું મુખ દેવોએ રાખ્યું, પૂછડું દાનવોને આપ્યું. ત્યાં તો દાનવો ખીજાણા. એક તો ગરજ એમને આપણને પૂછડું કહી દો, મોઢું આપે તો જ વલોણું કરવું છે, પૂછડામાં વલોણું કરવું નથી. પહેલો જ વાંધો પડ્યો. આવ્યો મામલો પ્રભુ પાસે. પ્રભુ કહે છે, દેવો બરોબર છે, મોઢું જ આપો. દેવો કે પ્રભુ પણ અમે પૂછડે રહીએ. ભગવાન કે અમુક બાબતમાં પૂછડે રહેવામાં ફાયદો. સતપુરુષની આગળ ન ચલાય ને ગધેડાની પાછળ ન ચલાય. સતપુરુષથી પાછળ રહેવું ને ગધેડાની આગળ. ભગવાન કહે છે મોઢું એને આપો. વસુકી જ્યારે ખેંચાશે, વસુકી હાંફશે, એના મુખમાંથી ઝેરી શ્વાસ નીકળશે. આ ઝેરી શ્વાસ ભલે દાનવોના પેટમાં જતો, કદાચ છેલ્લે યુદ્ધ કરવાનું થાય તો અડધાને મેળ ઓછા થાય. દેવો કે પ્રભુ તો પેલું મોઢું અમને શું કામ આપ્યું હતું? ભગવાન કે આ દાનવો છે, એને પેલું મોઢું આપ્યું તો પૂછડું માંગે. મોઢું દેવો બાજુ, પૂછડું દાનવો બાજુ. મોઢું દાનવો બાજુ, પૂછડું દેવો બાજુ. જય જયકાર કરીને જ્યાં એ કામ ખેંચ્યું, મંદરાચળ સીધો સમુદ્રના તળિયે. વલોણું તો કરવું પણ નીચે કઈ આધાર તો હતો નહીં. વળી મુશ્કેલી આવી. દેવો વળી પાછા પ્રભુના શરણે. પ્રભુ હવે શું કરવું? પરમાત્માએ તુરંત ત્યાં 1,00,000 યોજન વિશાળ પીઠ વાળા કચ્છ કહેતા કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બોલો કચ્છ નારાયણ ભગવાન. કાચબાનું સ્વરૂપ ધારણ કરી પ્રભુ મંદરાચળ રવૈયો હતો એનો આધાર બન્યા છે. તળિયામાં કચ્છ સ્વરૂપે પરમાત્મા રહ્યા. એમની પીઠ ઉપર મંદરાચળ સ્થાપિત કરવામાં આવ્યો. દેવો અને દાનવો જય જયકાર કરી અને જ્યાં ખેંચમ તાણી કરવા લાગ્યા. મંદરાચળ આમ ફરે, વળી પાછો આમ ફરે. આખો સમુદ્ર જ્યાં વલોણે ચડ્યો અને ભડભડાટ કરતો સમુદ્ર જ્યાં વલોવાવા લાગ્યો. પરમાત્મા ગરુડ ઉપર એક સ્વરૂપે આકાશમાં મધ્યમાં બિરાજમાન છે. એક બાજુ દાનવો અને દૈત્યોની સેના પોતપોતાના અધિષ્ઠાતા રાજાઓને દેવોનો જય જયકાર કરી જ્યાં પોતાના બળથી સમુદ્રને વલોવા લાગ્યા છે. સંસાર સમુદ્ર વલોવાતા સૌથી પ્રથમ હળાહળ વિષ પ્રગટ થયું છે. જેવું હળાહળ વિષ પ્રગટ થયું, દેવો અરે જે કાંઈ પેલું નીકળે દાનવો તમે રાખો. દાનવો કે નાના તમે રાખો. દેવો ને દાનવો બંને મૂંઝાણા. હળાહળ વિષનું પાન કરે કોણ? પ્રભુ હવે શું કરવું? ભગવાન કે ભાઈ ઝેરનો પીનારો તો એક ભોળિયો મહાદેવ છે, એની સ્તુતિ કરી એમને પીવડાવો. હળાહળ વિષ દેવોએ સ્તુતિ દ્વારા શિવજીને પાયું છે. શિવજી કઈ કહો તમે આટલા બધા જો આપતા હોય તો હું જરૂર પાન કરું.
હળાહળ વિષ શિવજીએ જ્યાં પીધું, પાર્વતીજી દોડ્યા, પ્રભુ અટકાવી રાખો, આ તો વિષ છે, નહીં બચી શકે. હળાહળ વિષને શિવજીએ ગળામાં ધાર્યું. એટલું ભયંકર ઝેર હતું એ ગળામાં ધારતા પ્રભુનું આખું ગળું લીલું થયું છે. તે દિવસથી શિવજીનું નામ નીલકંઠ પડ્યું છે. બોલીએ નીલકંઠ મહાદેવ. વિષ્ણુ પાન શિવજીને કરાવી, વળી સમુદ્ર મંથન શરૂ કર્યું. એમાંથી કામદૂધા ગાય નીકળી છે, ઋષિઓને આપી છે. ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો છે, બલિરાજાને અર્પણ કરવામાં આવ્યો છે. ઐરાવત હાથી નીકળતા ઇન્દ્રને અર્પણ કર્યા છે. ત્યારબાદ કૌસ્તુભ મણિ નીકળ્યો છે, પ્રભુને અર્પણ કરવામાં આવ્યો છે. કલ્પવૃક્ષ સ્વર્ગમાં મૂકવામાં આવ્યું છે. અપ્સરાઓને સ્વર્ગમાં રાખવામાં આવી છે. દાનવોએ નક્કી કર્યું છે જે કાંઈ નીકળે બધું દેવોને જ આપી દેવું. એટલે છેલ્લે જ્યારે અમૃત નીકળે ત્યારે આપણો અધિકાર લાગે, કોક ન્યાય કરે તો નક્કી થાય કે ભાઈ દેવોને બધું લઈ લીધું છે, છેલ્લું અમૃત દાનવોને આપો. વળી જ્યાં હૈસો હૈસો કઈ સમુદ્ર મંથાવા લાગ્યો, સુખદેવજી મહારાજ કહે છે રાજ અને સમુદ્રમાંથી સ્વયં દેવી લક્ષ્મીજી પ્રગટ થયા છે. અને લક્ષ્મીજી આ પ્રગટ થયા, દોરડા મૂકી મૂકીને બધાય દોડ્યા. ભાઈ પૈસા પાછળ તો કોણ ન દોડે? દેવો દોડ્યા, દાનવ, અરે માનવો ને ઋષિ મુનિઓ પણ દોડ્યા છે. લક્ષ્મીજી તમે અમને વરો, લક્ષ્મીજી તમે અમને વરો, અમારી પાસે રહો, અમારી પાસે રહો. લક્ષ્મીજી માટે બહુ મોટો ઝઘડો થયો છે. છેવટે સમાધાન એવું કર્યું છે કે બધા લાઈનમાં ઉભા રહી જાઓ, લક્ષ્મીજીનો સ્વયંવર કરો. લક્ષ્મીજી જેને ઉત્તમ માને એને લક્ષ્મીજી વરે. દેવો, દાનવો, ઋષિઓ, માનવો સર્વે આજે લક્ષ્મીજીના વરણ માટે તૈયાર થઈ સ્વયંવરમાં ઉભા છે. લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈ અને પોતાને યોગ્ય પતિની શોધમાં નીકળ્યા છે. સૌપ્રથમ ઇન્દ્રાદી દેવો લક્ષ્મીજીએ જોયું કે દેવતાઓમાં રૂપ છે, ગુણ છે, ભક્તિ છે, પણ અભિમાન છે. દેવોને નપાસ કર્યા. ઋષિમુનિઓ પાસે આવ્યા, તપ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, પણ ક્યારે પડી જાય એનું નક્કી નથી. આગળ ચાલ્યા. માનવોમાં કપટ જોયું, દાનવોમાં વેરભાવ જોયો, દરેકમાં સૃષ્ટિના દરેક તત્વમાં ગુણની સાથે અવગુણ લક્ષ્મીજીએ જોયા. માટે લક્ષ્મીજી કોઈને વર્યા નથી. છેલ્લે ભગવાન નારાયણ સ્વયંવરમાં છેલ્લે બેઠા છે. લક્ષ્મીજીએ ભગવાન નારાયણને જોયા. નારાયણને જોતા લક્ષ્મીજીને થયું કે આજ સર્વગુણ સંપન્ન છે. લક્ષ્મીજીએ પોતાના હાથમાં રહેલી વરમાળા ભગવાન નારાયણના ગળામાં પહેરાવી છે. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય. લક્ષ્મીજીના વિવાહ નારાયણ સાથે થયા છે. લક્ષ્મીજી પતિવ્રતા છે. જ્યાં નારાયણ હોય છે ત્યાં લક્ષ્મીજી આપોઆપ આવે છે. જેને ધનની લાલસા હોય ધનની લાલસા મૂકી જો ભગવાનની લાલસા રાખે તો ભગવાન આવે એટલે લક્ષ્મીજી આપોઆપ આવે છે. વળી પાછું મંથન શરૂ થતા વારુણી કહેતા દારૂ નીકળ્યો છે. ભગવાનની પ્રેરણાથી એ દારૂ દાનવોને પાવામાં આવ્યો છે. અને ભગવાને જાહેરાત કરી છે કે બસ હવે છેલ્લું જોર લગાવો, હવે બહુ વાર નથી, હવે એક જ તત્વ અમૃત તત્વ બાકી છે. તમારી હોય એટલી તાકાતથી સર્વે મથો. અમૃતની લાલસામાં દેવો અને દાનવો પોતાની હતી એટલી તાકાત કરી સમુદ્ર મથવા લાગ્યા છે. અને મંથનના અંતે ભગવાન ધન્વંતરી સ્વયં સમુદ્રમાંથી અમૃતનો કુંભ લઈને જ્યાં પ્રગટ થયા, અમૃતને જોતા દેવો અને દાનવો બંને દોડ્યા. કારણ કે ભાગીદારી કરી હતી ખરી, પણ બેયના મનમાં કપટ હતું. દેવોને એમ હતું કે અમૃત નીકળે એટલે દાનવોને આપવું જ નથી ને આપણે જ લઈ લેવું છે. દાનવોને એમ હતું બધું આપી દે પણ અમૃત તો આપણે જ લેવું છે. કરે ભાગીદારી ને એમાં બેયના મનમાં કપટ હોય, ધંધો કોઈ દી પૂરો થાય? બે નક્કી કરે કે આનું કરી જ નાખવું છે, એ કેમ સફળ થાય? દેવો ને દાનવ અમૃત પ્રાપ્ત કરવા ભગવાન ધન્વંતરી પાછળ દોડ્યા છે. દેવો કહે છે અમૃત અમને આપો, દાનવો કહે છે અમને આપો. ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કુંભલી આગળ દોડે જાય. દેવો ને દાનવોનું ટોળું અમૃત પ્રાપ્ત કરવા માટે એમની પાછળ દોડે છે. અને એમ દોડતા દોડતા છેવટે દાનવો જીત્યા છે. ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ પડાવી અને દાનવો લઈને પોતાના પક્ષમાં ચાલ્યા ગયા છે. દાનવોને અમૃત તો મળ્યું, પણ વળી પાછો ઝઘડો થયો. અંદરો અંદર ઝઘડો થયો. પેલો કે હું પેલા પી લઉં ને પેલો કે હું પેલા પી લઉં.
આ બાજુ દેવો પ્રભુના શરણે ગયા. પ્રભુ બહુ મોટી મુશ્કેલી થઈ. જે અમૃત પ્રાપ્તિ માટે આપણે યત્ન કર્યો તે અમૃત તો દાનવો લઈ ગયા. દાનવો પાસે અમથી શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા તો છે જ, વળી પાછું અમૃત પાન કરશે પછી તો સૃષ્ટિમાં અસુરોના ત્રાસ અને અધર્મ સિવાય કંઈ બચશે નહીં. આપ કંઈક કૃપા કરો. ભગવાન દેવોને કહે છે તમે ઉભા રહો, હમણાં જ હું કંઈક ઉપાય કરું છું. સુખદેવજી મહારાજ કહે છે રાજન, દાનવોને મોહ પમાડવા માટે, અમૃતના અનધિકારી એવા દાનવો પાસેથી અમૃત પરત મેળવવા માટે ભગવાને ત્યાં બહુ જ સુંદર મજાનું 16 વર્ષની યુવાન સ્ત્રી, નવયુવાન સ્ત્રીનું સ્વરૂપ ભગવાને મોહિની સ્વરૂપ ત્યાં ધારણ કર્યું છે. એવું ભગવાને અલૌકિક સ્વરૂપ ધારણ કર્યું છે. પોતાના સ્વરૂપમાં ભગવાને એવી મોહિની મૂકી છે. હાથમાં પુષ્પનો દડો લઈ રમાડતા લટકતી ચાલે ચાલતા ભગવાન નારાયણ સ્ત્રીના સ્વરૂપમાં જ્યાં આ અસુરોનો જ્યાં મોટું મંડળ ટોળું ઝગડમ ઝગડી કરતું હતું ત્યાં પહોંચ્યા. ભગવાનને જોઈને અસુરો મોહ પામ્યા છે. લડત પડતી મૂકી બધા ભગવાન પાસે આવ્યા છે. હે તરુણી, તું ક્યાંથી આવે છે? તું પરણેલી છે કે કુંવારી છે? ભગવાન કે અમે તો હજી કુંવારા છીએ, યોગ્ય પતિની શોધમાં છીએ. કોઈ બળવાન હોય તો અમારે પરણવું છે. અસુરો કહે છે અમે જ બળવાન છીએ. જો હમણાં આજે સમુદ્ર મથીના અમૃત અમે પ્રાપ્ત કર્યું છે. ઓહો, ભગવાન કહેતો તો તમે બહુ બળવાન છો, હું તમને જ પરણું. અસુરોમાં માયોમાં લડાઈ થઈ છે, હું પરણું ને હું પરણું. ભગવાન એવું મોહક તત્વ પોતાના સ્વરૂપમાં મૂક્યું છે કે અસુરો અમૃત ભૂલ્યા છે. ભગવાને કહ્યું પણ તમે બધા લડો છો શું કામ? અસુરો કહે છે અમને અમૃત મળ્યું છે, અમૃત પીવા માટે લડીએ છીએ. ભગવાન કે તમને એક વાંધો ન હોય તો એક ઉપાય કરો, તમે બધા લાઈનમાં બેસો, હું મારા હાથે તમને બધાને અમૃત પીવડાવું. ભગવાનના મોહિની સ્વરૂપમાં મોહિત બનેલા બધા અસુરોએ વાત માની છે. દેવી, તમે જો અમૃત પાશો તો અમૃત અમને ઓર મીઠું લાગશે. અમૃતનો કુંભ ભગવાનના હાથમાં મૂકી અસુરો જે લાઈનમાં બેઠા છે, ભગવાન કહે છે આંખો બંધ કરો, હમણાં જ બધાના મુખમાં થોડું થોડું અમૃત રેડું છું. અસુરો જે લાઈનમાં આંખો બંધ કરીને બેઠા, ભગવાન ત્યાંથી ઉભા, ત્યાંથી અદ્રશ્ય થયા. અમૃતનો કુંભ લઈ સીધા દેવોની સભામાં બધાએ દેવોને ભગવાનને અમૃત પાયું. આ બાજુ દાનવોને ખબર પડી કે આ તો ભગવાન નારાયણે આપણને છેતર્યા. દેવોને દાનવ વચ્ચે યુદ્ધ થયું, પણ દેવો અમૃત પાન દ્વારા સશક્ત બનેલા. દેવો દ્વારા દાનવોનો પરાજય થયો છે. આજ મોહિની સ્વરૂપમાં ભગવાન શિવ પણ મોહ પામ્યા છે. એવા અદ્ભુત ભગવાનના મોહિની સ્વરૂપની કથા કહી છે. સુખદેવજી મહારાજે અંતે સુખદેવજી મહારાજને પરીક્ષિતે અંતમાં પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ, આપ એક તરફ કહો છો કે ભગવાન માટે તો સર્વ જીવ સરખા છે, ભગવાનને કોઈ વહાલો નથી, કોઈ દવલો નથી, તો ભગવાને દાનવો પાસેથી અમૃત લઈને દેવોને શા માટે પાયું? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાન જીવ પ્રાણી માત્ર પ્રત્યે સરખી ભાવના રાખનારા છે. ભગવાન દરેક જીવ પર એક સરખી ભાવના રાખે છે. કેવી ભાવના રાખે છે? તો જીવ પ્રાણી માત્ર સુખી થાય એવી. ગુરુદેવ, આ તો કોકડું ઓર ગૂંચવાય છે. આપ એમ કહો છો કે ભગવાન જીવ પ્રાણી માત્ર ઉપર સરખી ભાવના રાખનારા છે, તો પછી ભગવાને અસુરોને અમૃત શા માટે ન પીવડાવ્યું ને દેવોને શા માટે પીવડાવ્યું? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાનની ભાવના દરેક જીવ ઉપર સરખી છે. ભગવાનની શું ભાવના છે? ભગવાન દરેક જીવ ઉપર એક સરખી ભાવના રાખે છે કે દરેક જીવ સુખી થાય. તો પછી આજે અસમાનતાઓ દેખાય છે, એનું શું કારણ છે? શાસ્ત્ર એમ કહે છે કે ભગવાન દરેક જીવ ઉપર એક સરખી ભાવના રાખે છે કે સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. બધા જ સુખી થાય, બધાયનું સારું થાય, બધાયનું મંગળ થાય, એવી ભાવના જો ભગવાન રાખતા હોય તો એવી ભાવનાની વિરુદ્ધ આપણને જગતમાં દેખાય છે. કોઈક બહુ સુખી છે, કોઈની પાસે એટલું બધું છે, એટલું બધું છે કે એને ખાધું ખૂટતું નથી, અને કોઈ બિચારા એવા છે કે જેને સાંજ પડે બટકું રોટલોય ખાવા મળતો નથી. કોઈની પાસે એટલા વસ્ત્રો છે કે દિવસમાં 4 વાર બદલે તો ઓછા પડે, અને કોઈ બિચારો એવો છે કે જેને દેહ ઢાંકવા પૂરતું વસ્ત્ર નથી.
અને ભગવાન જો બધા ઉપર એક સરખી ભાવના રાખતો હોય તો જગતના બધા જીવ પાસે એક સરખું સુખ, એક સરખી સંપત્તિ અને એક સરખી શાંતિ હોવી જોઈએ. કારણ કે અંતતઃ આપનારો તો ભગવાન જ છે. કર્મ ભલે જીવ કરે, ફળ આપનારો તો ભગવાન છે. તો પછી આ સમાનતાનું કારણ શું છે? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાનની ભાવના જીવ પ્રાણી માત્ર પર સરખી છે, પણ જે દેખાય છે ને એ ભાવનાનો ભેદ નથી, એ તો ક્રિયાનો ભેદ છે. બહુ આ વાતને સમજજો. આપણા જીવનના બહુ મોટા પ્રશ્નોનો જવાબ આ ભાગવતમાં છે. જે ભેદ દેખાય છે ભગવાનની ભાવનાગત ભેદ નથી, એ ભેદ ક્રિયાગત ભેદ છે. કેવી રીતે? દ્રષ્ટાંત વિના સિદ્ધાંત સમજાતો નથી. બહુ સાદી વાત તમને કહું. સોસાયટીના નાકે ડોક્ટર બેઠો હોય છે. ડોક્ટર પાસે એક દર્દી જાય કે સાહેબ બહુ ઠંડી વાય છે, રહેવાતું નથી, 4 ગોદડા ઓઢીને દવાખાને આવ્યો છે. ડોક્ટર એને દવા આપે છે, લો આ દવા. એ દવા ડોક્ટર એને શેની આપે છે? શરીરનું ટેમ્પરેચર અપ થાય, એનું બોડી ટેમ્પરેચર થોડુંક વધે એ માટેની દવાઓ ડોક્ટર એ દર્દીને આપે છે. બાર કોઈક બેઠો હોય અને પૂછે કે ભાઈ શેની દવા આપી? એટલે પેલો કે મારું શરીરનું તાપમાન વધે એની મને દવા આપી. થોડી વાર થાય, બીજો દર્દી જાય, સાહેબ બહુ તાવ આવ્યો છે, આખું શરીર ધગધગે છે, કંઈક દવા આપો. ડોક્ટર એને પણ દવા આપે છે. એ દર્દીને ડોક્ટર કેવી દવા આપે છે? બોડી ટેમ્પરેચર ડાઉન કરવાની, શરીરનું તાપમાન ઘટાડવાની. દર્દી બે જુદા છે. એકને ડોક્ટરે દવા આપી કે જા તારા શરીરનું તાપમાન વધે, બીજાને દવા આપી કે જા તારા શરીરનું તાપમાન ઘટે. તો કોઈ મનુષ્ય શું એવો નિર્ણય કરી શકે ખરો કે ડોક્ટરને આ દર્દી વાલો હશે ને આ દવલો હશે? ના. દવા જુદી જુદી આપવી એ ક્રિયાનો ભેદ છે. ડોક્ટરની ભાવના કેવી છે? બંને સુખી થાય, બંને સાજા થાય, બંને નિરોગી થાય. દરેક દર્દી પ્રત્યે ડોક્ટરની ભાવના એક હોય છે કે દરેક સાજો થાય, દરેક સુખી થાય. પણ છતાંય જ્યારે ક્રિયા કરવાની આવે છે ત્યારે કોઈકને દવા, કોઈકને ઇન્જેક્શન, કોઈકને બાટલો, કોઈકને આવી દવા, કોઈકને આવી દવા આપે છે. કોઈકને કહે છે તમે દૂધ ખાજો, કોઈકને કહે છે તમે દૂધ ન ખાતા. આ જેટલા પણ ભેદ દેખાય છે ક્રિયાગત ભેદ છે, ભાવનાગત ભેદ નથી. એથી વિશેષ સારી રીતે સમજાવી એક વાત કરું કે એક માતાને 3 પુત્ર હોય. એક મોટો હોય, વચ્ચે અને નાનો. બપોરનો સમય થાય, માતા રસોડામાં રોટલા ઘડતી હોય, 3 દીકરાઓને જમવા માટે બેસાડે. ચૂલાની પાસે 3 થાળી પીરસી 3 છોકરાને જમવા માટે બેસાડે હોય. ચૂલા ઉપરથી જેવો ગરમ રોટલો ઉતરે એટલે એક રોટલો માતા મોટા પુત્રને આપે, પછી બીજો રોટલો ઉતરે એટલે એમાંથી અડધો કરી વચેટને આપે અને અડધાનો અડધો કરીને નાના દીકરાને આપે. માતાની આ વહેંચણી જોઈ અને બારણે ઉભેલો જોતો કોઈ બુદ્ધિશાળી મનુષ્ય એમ કહી શકે ખરો કે આ માતાને નાનો દીકરો બિલકુલ વાલો નથી, એને એટલે ચોથિયું જ આપ્યું, અને મોટો બહુ વાલો છે એટલે આખો રોટલો આપ્યો? એવું કોઈ નિર્ણય કરી શકે ખરો? ન કરી શકે. શક્ય હોય તો એવું હોય કે માને નાનો દીકરો બહુ વાલો હોય, પણ છતાંય માતા જ્યારે વહેંચણી કરે છે ત્યારે મોટાને આખો રોટલો આપે છે, વચેટને અડધો અને નાનાને ચોથિયું જ આપે છે. 3 પુત્રો પર પ્રેમ અને ભાવના માતાની સરખી છે, પણ જ્યારે વહેંચણી કરે છે ત્યારે જેવી જેની પાચન શક્તિ, જેવી જેની જરૂરિયાત અને જેવી જેની ક્ષમતા, એવી રીતે 3 પુત્રોને વહેંચે છે. 3 દીકરામાંથી માતાને કોઈ વાલો કે દવલો નથી,
પણ જેવી જેની જરૂરિયાત, જેવી જેની પાત્રતા, એવી રીતે માતા આપે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એમાં ભગવાન પણ જીવ પ્રાણી માત્ર ઉપર સરખી દ્રષ્ટિ રાખનારો છે. જેવી જેની પાત્રતા, જેવી જેની યોગ્યતા, જેવા જેના કર્મ છે, એ પ્રમાણે ભગવાન બધાયને આપે છે. ભગવાન બધાયને બહુ આપે છે, પણ એ તો જીવની અધૂરપ છે કે એને સંતોષ થતો નથી. ગમે એટલું આપે તો ઓછું ઓછું ને ઓછું જ જીવને રહ્યા કરે છે. દેવોને પાત્ર જાણી ભગવાને અમૃતનું પાન કરાવ્યું છે. અમૃત પાન દ્વારા દેવો બળવાન બન્યા છે. આ બાજુ સમય જતા અસુરના રાજા બલિએ પોતાની સમગ્ર સંપત્તિ પોતાના ગુરુ શુક્રાચાર્યના ચરણમાં મૂકીને કહ્યું છે, ગુરુદેવ, આપ મને જેમ કહો એમ કરવા હું તૈયાર છું. મારી સમગ્ર સંપત્તિ મેં આપના ચરણે, મારી સમગ્ર શક્તિ મેં આપના ચરણે ધરી છે. આપ કૃપા કરી મારા શત્રુ પર વિજય થાય એવું સાધન મને બતાવો. બલિના સમર્પણથી રાજી થઈ શુક્રાચાર્યએ શક્તિદાયી અનેક યજ્ઞો મહારાજ બલિ પાસે કરાવ્યા છે. યજ્ઞના ફળ સ્વરૂપે અસુર સેના બળવાન બની છે. દેવો અમૃત પાનથી અમર થયા હોવા છતાં પુણ્ય વડે કરીને બળવાન થયેલી અસુર સેના સામે ફરીવાર દેવતાઓ હાર્યા છે. દેવતાઓની સમગ્ર સંપત્તિ, સ્વર્ગનું રાજ્ય પણ મહારાજ બલિએ જીતી લીધું છે. દેવતાઓ ભલે અમર હતા, દાનવો ભલે અસુર પક્ષના હતા, પણ સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાનનું ભજન ફળદાયી છે. અમર દેવતાઓ હોવા છતાં શુક્રાચાર્ય દ્વારા કરવામાં આવેલા યજ્ઞોથી બળવાન બનેલા અસુરોએ દેવોને પણ હરાવ્યા છે. બલિરાજાને સ્વર્ગનું રાજ્ય તો મળ્યું, પણ ઇન્દ્રાસન ઉપર બેસવાનો અધિકાર મળ્યો નથી. કારણ કે ઇન્દ્રાસન એ પુણ્યનું આસન છે, અને ઇન્દ્રાસનના ઇન્દ્ર બનવા માટે શુક્રાચાર્યજી બલિરાજા પાસે 100 અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા છે. 100 અશ્વમેઘ યજ્ઞ જે કરી શકે, એટલું પુણ્ય જેનું ભેગું થાય, એ જ ઇન્દ્રાસન ઉપર બેસી શકે. એક પછી એક કરતા 99 અશ્વમેઘ યજ્ઞો બલિરાજાના પૂર્ણ થયા છે. બલિરાજાનો 100મો અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ થયો છે. એ સમયે દેવોની માતા અદિતિ દુખી થયા છે. પોતાના પતિ કશ્યપ આગળ જઈ પોતાનું દુઃખ રડવા લાગ્યા છે. ગમે એમ તો મારા દીકરાઓ આજે સંપત્તિહીન થયા છે, રાજ્યહીન થયા છે, દુખી છે. મારા પુત્રોનું દુઃખ દૂર થાય એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે કશ્યપજીએ દેવ માતા અદિતિને પુંસવન વ્રત નામનો વિધિ બતાવ્યો છે. માગસર મહિનામાં 13 દિવસનું માત્ર દૂધના સેવન દ્વારા થતું આ વ્રત દેવી આપ કરો. આના થકી આપના પુત્રોને બચાવનારો એક ભાઈ આપને મળશે. પૂર્ણ શ્રદ્ધાથી માતા અદિતિએ એ વ્રત કર્યું છે. એ વ્રતના પ્રતાપે માતા અદિતિ થકી દેવોની નાશ પામેલી સંપત્તિ બચાવવા માટે ભગવાન એમને ઘેર પ્રગટ થવાના છે. આ બાજુ દેવોએ પણ ભગવાનને બહુ પ્રાર્થના કરી છે, પ્રભુ કૃપા કરો, દયા કરો, અમારી સંપત્તિ અમને પાછી મળે એવું કરો. ભગવાન કહે છે, બલિને જીતી શકાય એવું તો છે નહીં. એની પુણ્યની મૂડી એટલી છે કે એની સામે વિજય પ્રાપ્ત કરવો અશક્ય છે. અને એટલા માટે બલિને જીતી ન શકવાથી આજ ભગવાન માતા અદિતિ થકી એક નાના બાળક સ્વરૂપે આજ એમના આશ્રમમાં પ્રગટ થયા છે. ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો વામન નારાયણ ભગવાનની જય. ઇન્દ્રના નાના ભાઈ છે, માટે ઉપેન્દ્ર એવું ભગવાનનું નામ પડ્યું છે. અદ્ભુત ભગવાનનો વેશ છે. ભગવાને નક્કી કર્યું છે બલિને જીતી શકાય એમ તો છે નહીં, એટલે આજ એની પાસેથી માગવું પડશે. અને ત્રિલોકીને આપનારો ભગવાન આજ માગણ બની, ભિક્ષુક બની
બલિરાજાના યજ્ઞ સ્થળમાં ભૃગુકચ્છ કહેતા નર્મદાના કિનારે ભરૂચમાં જ્યાં મહારાજા બલિ 100મો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે ત્યાં જવા આજ ભગવાન તૈયાર થયા છે. વિરાટ નારાયણ ભગવાન વિષ્ણુ આજ વામન બની અને બલિરાજાને અગ્નિશાળામાં જવા તૈયાર થયા છે. કેવું અદ્ભુત પરમાત્માનું સ્વરૂપ છે. ડાબા સ્કંદ ઉપર જનોઈના સૂત્ર છે, કપાળમાં ત્રિપુંડ છે, કાખમાં મૃગચર્મ છે. સુંદર મજાનું સ્વરૂપવાન પરમાત્માનું એ સ્વરૂપ છે. બાળ સ્વરૂપ છે માટે અતિ મોહક લાગે છે. નાજ વિરાટ એવા ભગવાન વામન બની ભક્ત રક્ષા કાજે દેવોનું કાર્ય કરવા માટે, માતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રભુ આજે ચાલ્યા છે. દેવો ભગવાનનો જય જયકાર કરી રહ્યા છે. આજે ભગવાન જ્યાં પોતાના માતાના આશ્રમમાંથી માતા પિતાને પગે લાગીને ચાલ્યા, દેવો પરમાત્માનો જય જયકાર કરી આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ રહી અને એ વિરાટ ભગવાન આજ વામન બની વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. આજે ભગવાન વિરાટ એ વિરાટ નારાયણ આજ વામન બની સાવ વામન સ્વરૂપ ધારણ કરી અને નીકળ્યા છે. શા માટે? પોતાના ભાઈ, કારણ કે માતા અદિતિના પુત્ર થઈને આવ્યા છે, પોતાના મોટા ભાઈઓનું કામ કરવા માટે પ્રભુ આજ નીકળ્યા છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. 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 કર્મા કમંડલો સાર મારા વાલા. કર્મા કમંડલ સારે મારા વાલા. કર્મા કમંડલ સાર મારા વાલા. કર્મા કમંડલ સારે મારા વાલા. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. મૃગ ચર્મ કાખમાં શોભતો રે. મૃગ ચર્મ કાખમાં શોભતું રે. મૃગ ચર્મ કાખમાં શોભતો રે. અદ્ભુત પરમાત્માની શોભા થઈ છે. પરમાત્માના સ્વરૂપને જોઈ